આજે મૈત્રી સંસ્થામાં ગણેશ વિસર્જનનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો। ત્રિદિવસીય ગણેશ મહોત્સવના આયોજનમાં દિવ્યાંગ બાળકોએ ઇકો ફ્રેન્ડલી માટીની મૂર્તિનું સંપૂર્ણ ડેકોરેશન, સુશોભન વગેરે જેવી વસ્તુ બાળકોએ પૂરા ભક્તિભાવથી કર્યું હતું અને 3 દિવસ ગણેશ દાદાની પૂજા અર્ચના કરી હતી અને આજે વિસર્જનનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો। તેમાં બાળકોએ હર્ષોલ્લાસ સાથે ભક્તિમય વાતાવરણની અંદર વિસર્જન કર્યું હતું અને અગલે બરસ તું જલ્દી આના નારા સાથે મૈત્રી સંસ્થાનું વાતાવરણ ગુંજી ઉઠ્યું। આ કાર્યક્રમની અંદર પ્રિયંકાબેન, સ્મિતાબેન, કૃષ્ણાબેન, નિકુંજભાઈ વગેરે અમારી જે ટીમ બાળકો સાથે જોડાઈ અને એમના ઉત્સાહમાં વધારો કર્યો હતો। અને હું આપ સર્વને પણ વિનંતી કરું છું કે સમાજના તમામ વર્ગ જો આ દિવ્યાંગ બાળકો સાથે જોડાશે અને એમની સાથે મદદરૂપની ભાવનાથી આવશે તો આ બાળકોનો અમે હાલની પ્રવૃત્તિ કરતાં પણ વધારે સારી પ્રવૃત્તિ થશે અને એમનો સામાજિક વિકાસ વધુ સારી રીતે કરી શકીશું। થેન્ક યુ। Thank you.